विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। माया रचित यह देह है, माया रचित ही गेह है। आसक्ति फांसी है कड़ी, मजबूत रस्सी स्नेह है। माया महा है मोहनी, बंधन अमंगलकारिणी। व्यामोहकारिणी शोकदा आनंद मंगलहारिणी। जो ब्रह्म सब में देखते हैं, ज्ञान धरते ब्रह्म का। भवजाल से है छूटते, साक्षात करे हैं ब्रह्म का। वैरी भयंकर है विषय कीड़ा, न बन तू भोग का। चंचलपना मन का मिटा, अभ्यास कर के योग का। जब नाश होता चित्त का, योगी महाफल पाय है। जो पूर्ण शशि है शोभता, सब विश्व में भर जाय है। जो दिखता होता स्मरण, जो कुछ श्रवण में आय है। मिथ्या नदी मरुभूमि की है,
मूढ़ धोखा खाय है। ममता रहित निरद्वंद्व हो ब्रह्म भेद सारे देहटा। मत राग कर मत द्वेष कर सब दोष उनके दे मिटा। देहात्म बुद्धि होती बुद्धि जब धन मित्र सुत हो जाय है। ब्रह्मात्म होती दृष्टि जब धन आ सब खो जाय है। भोला प्रमादी मत बने सर्वात्म अनुसंधान कर। પૂર્વે જે દેહત્રય અવસ્થાત્રય પંચકોશ આદિનું વર્ણન કર્યું અને તે દેહાદિકનું હું દ્રષ્ટા છું એવું વિશેષ જ્ઞાન કહ્યું, પણ તે વિશેષ જ્ઞાન વૃત્તિજન્ય છે, એટલે મનની વૃત્તિમાં પેદા થયું છે, તેથી પરિચ્છિન્ન અને મટી જાય છે. માટે તે વિશેષ જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવું તથા અજ્ઞાનનું કાર્ય જે દેહાધ્યાસ તેને પણ દૂર કરવો. એટલે વિશેષ જ્ઞાનથી આ બે પ્રક્રિયા થવી જોઈએ. એક તો અજ્ઞાનની નિવૃત્તિ અને દેહાધ્યાસ દૂર થવો જોઈએ. ત્યાર પછી વિશેષ જ્ઞાનને પણ કલ્પિત છે એમ સમજી વાસ્તવિક પરિપૂર્ણ સામાન્ય જ્ઞાનરૂપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી એ જ મોક્ષનું સાધન છે. હવે અજ્ઞાનની નિવૃત્તિ કરી અને જ્ઞાનને પણ શાંત કરી દેવું, આવું દ્રષ્ટાંત આ કીધું ને. તો આના દ્રષ્ટાંતમાં જોઈએ તો રામકૃષ્ણ પરમહંસે વાત કરી છે કે આપણે જંગલમાં જતા આવીએ અને રસ્તામાં ક્યાંક કાંટો વાગ્યો, આપણી પાસે બીજું સાધન નથી, તો બીજું કાંટાની સળી લઈ અને એ કાંટો કાઢી નાખ્યો. પછી બંને કાંટા ફેંકી દઈએ છીએ, પછી રાખીએ છીએ પેલું જેનાથી સળી કાઢી એ કામમાં આવશે ભવિષ્યમાં, એમ રાખતા નથી. એમ જ્ઞાન દ્વારા આ જે અજ્ઞાનની નિવૃત્તિ આ વિશેષ જ્ઞાન દ્વારા કાઢી, વિશેષ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ કરી અને દેહાધ્યાસ દૂર કર્યો, પછી એ જ્ઞાનને પણ નિવૃત્ત કરી દેવાનું. એટલે એ જ્ઞાન તરફ આપણું લક્ષ્ય ન જાય તો એ સામાન્ય જ્ઞાનમાં લય પામે છે અને નિર્વિશેષ જે સ્વયં પ્રકાશ સામાન્ય જ્ઞાન છે એ જ અવશેષ રહે છે. એટલે વિશેષ જ્ઞાનને આપણા શાસ્ત્રોમાં બ્રહ્માકાર વૃત્તિ કહે છે. અને બ્રહ્માકાર વૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરી અને બ્રહ્માકાર વૃત્તિ પણ શાંત થઈ જાય છે, કારણ કે અંતઃકરણની વૃત્તિ છે. એટલે અંતઃકરણ બાધિત થયું તે વૃત્તિ પણ શાંત થઈ ગઈ, કારણ કે દેહાધ્યાસ દૂર થયો એટલે અંતઃકરણ બાધિત થયું, તો અંતઃકરણ અંતર્ગત જે વૃત્તિ હતી એ પણ બાધિત થઈ ગઈ ને. એમ મહાકારણ દેહ થતા
તથા આત્મા. આ ચોથો મહાકારણ દેહ તો કલ્પના જ કરેલી છે, વાસ્તવિક નથી. એટલે વિશેષ જ્ઞાનને, જે વિશેષ જ્ઞાન કીધું ને એ વિશેષ જ્ઞાનને મહાકારણ દેહ કીધું. ચોથો મહાકારણ દેહ જ્ઞાન સ્વરૂપ, તેનો તું પ્રકાશક શુદ્ધ સ્વરૂપ. દેહ કહું સુજાણ, તે તું શ્રવણ કર વિનકાન. લો, અહીંયા કહે છે કે કાન વગર તું સાંભળ. પણ આ એક વિશેષતા છે કે એટલે કે એકાગ્ર ચિત્તથી તમે આ સાંભળો. ત્રણ દેહની અપેક્ષાથી ચોથો દેહ કહેવાયો છે. એટલે આ ત્રણ દેહ છે એની અપેક્ષામાં ચોથો દેહ કીધો તે ત્રણ દેહની અપેક્ષાથી છે. અજ્ઞાન તથા તેના કાર્યરૂપ જે દેહાદિક પ્રપંચ, તેની અત્યંત નિવૃત્તિનું મોટું કારણ માટે મહાકારણ દેહ કહેવાયો. એટલે ત્રણ દેહ એટલે અજ્ઞાન અને તેના કાર્યરૂપ દેહાદિક પ્રપંચ. અજ્ઞાન અને એનું કાર્ય થયું ને દેહાદિક પ્રપંચ, એટલે એની નિવૃત્તિનું મોટું કારણ, એટલા માટે એને મહાકારણ દેહ કહેવાયો. તે મહાકારણ દેહનું રૂપ જ્ઞાન સ્વરૂપ છે. એ બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રના શ્રવણથી હું દ્રષ્ટા સાક્ષી છું એવું જે વિશેષ જ્ઞાન મનની વૃત્તિમાં થયું, એનું નામ જ ચોથો મહાકારણ દેહ છે. એટલે આ વિશેષ જ્ઞાનને જ મહાકારણ દેહ કયો. તેનો પ્રકાશક તું આત્મા શુદ્ધ સ્વરૂપ એટલે નિર્મળ, સામાન્ય, નિત્ય જ્ઞાનરૂપ છે. અને તે વિશેષ જ્ઞાન જાગ્રતમાં જ રહે છે, પણ સુષુપ્તિમાં રહેતું નથી. આ વિશેષ જ્ઞાન એટલે આ જે અંતઃકરણની વૃત્તિ, એ હું સચ્ચિદાનંદ આત્મા છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, એ પ્રમાણની વૃત્તિ જાગ્રત અવસ્થામાં જ રહેશે. સુષુપ્તિમાં એ વૃત્તિ રહે છે? નથી રહેતી. તેથી અનિત્ય અને પરિચ્છિન્ન છે. એટલે વિશેષ જ્ઞાન છે પણ એ પરિચ્છિન્ન છે. એટલે પરિચ્છિન્ન એટલે ખ્યાલ આવ્યો ને, હદવાળું. પરિચ્છિન્ન એટલે હદવાળું. અને અનિત્ય એટલા માટે કે સુષુપ્તિમાં રહેતું નથી, માટે નિત્ય નથી. તું તે વિશેષ જ્ઞાનનો પ્રકાશક સામાન્ય રૂપ આત્મા અસ્થિ, ભાતિ, પ્રિય એવા ત્રણ રૂપથી આકાશની પેઠે સર્વત્ર જગતમાં વ્યાપક છે. એટલે દરેક વસ્તુમાં અસ્થિ, ભાતિ રૂપે પરમાત્મા વ્યાપક છે. ખરા ને? દરેક પદાર્થ છે એમ હું કહું છું, હું જાણું છું અને મને પ્રિય છે. એટલે અસ્થિ, ભાતિ ને પ્રિય એટલે સચ્ચિદ અને આનંદ, એ ત્રણેય પદાર્થો દરેક પદાર્થોમાં રહેલા છે. પણ બીજા બે જે વિશેષણ છે ને, નામ અને રૂપ, એ મિથ્યા છે. એ નામ અને રૂપ જવા જોઈએ, પણ આપણું ધ્યાન નામ અને રૂપમાં પહેલું જાય છે અને અસ્થિ, ભાતિ ને પ્રિયમાં જતું નથી. માટે સામાન્ય પૂર્ણ સ્વરૂપનો અનુભવ કરવો અને પૂર્ણ જ્ઞાનનો અનુભવ કરીને વૃત્તિજન્ય જે વિશેષ જ્ઞાન છે, બરોબર ધ્યાનથી વાંચજો હો. પૂર્ણ જ્ઞાનનો અનુભવ કરીને વૃત્તિજન્ય જે વિશેષ જ્ઞાન છે, તેને અજ્ઞાનની નિવૃત્તિનું સાધન છે એમ જાણવું. એની વિશેષતા શું છે કે અજ્ઞાન, કારણ કે અજ્ઞાનનો વિરોધી કોણ છે? વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. ખરાક નહીં? હું કહું છું કે હું અજ્ઞાનને જાણું છું, હું અજ્ઞાની છું, એમ હું બોલું છું ત્યારે હું અજ્ઞાનને જાણું છું, અજ્ઞાનનો પ્રકાશ કરું છું ને. એટલે હું અજ્ઞાની છું એમ બોલું છું, એ સામાન્ય જ્ઞાન છે. એ સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. જો અજ્ઞાનનો વિરોધી હોય તો હું અજ્ઞાની છું એ ભાવ આવે નહીં. પણ એ તો જ્ઞાન અને અજ્ઞાન બંનેનો પ્રકાશ કરે છે. એને જેમ સૂર્યનો પ્રકાશ, સૂર્યોદય થયો અને કમળ ખીલે, પુષ્પ ખીલે, બ્રાહ્મણ હોય તો વેદપાઠ કરે અને ચોર ચોરી કરવા જાય અને વગેરે વગેરે દરેક પોતાના કાર્યમાં શુભ અને અશુભ કાર્યમાં પ્રવૃત્ત થાય છે કે નહીં. એમાં સૂર્યનો પ્રકાશ એમ કહે છે કે ના, તું ખરાબ કાર્ય કરે છે માટે હું તને પ્રકાશ નહીં કરું એમ.
એટલે બધાને પ્રકાશે છે ને, એમ આ આપણું ચેતન છે એ સામાન્ય જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન એ સામાન્ય છે, એ જ્ઞાન અને અજ્ઞાનને બંનેને પ્રકાશે છે. એટલે જ આપણે બોલીએ છીએ કે હું અજ્ઞાની છું, નહીં તો અજ્ઞાનનો પ્રકાશ જ ના થાય. ખ્યાલ આવ્યો? પણ તે અજ્ઞાનનો અનુભવ કરી વૃત્તિજન્ય જે વિશેષ જ્ઞાન છે તેને જ અજ્ઞાનની નિવૃત્તિનું સાધન છે એમ જાણવું. શિષ્ય કહે છે, મહારાજ તમે કહ્યું કે અસ્થિ ભાતિને પ્રિય તું સામાન્ય જ્ઞાનરૂપ આત્મા જગતમાં વ્યાપક છે, પણ અસ્થિ ભાતિને પ્રિય કોને કહેવાય તે કૃપા કરીને કહો, અને જગત કોને કહેવાય તે પણ કહો. જગત શબ્દનો અર્થ જ છે જ એટલે જાય તે, ગ એટલે ગતિ, અને ત એટલે તિરોધાન થવું. ઉત્પન્ન થાય, ગતિમાં રહે અને એનું તિરોધાન થાય. એનું એ જ ગ ત એનું જો વિશ્લેષણ કરીએ તો આ અર્થ નીકળે છે. એટલે કહે છે કે ભૂત ભૌતિક જેટલા પદાર્થો છે, એટલે ભૂત ભૌતિક જેટલા પદાર્થો છે તે સર્વ પદાર્થોમાં અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ એ 5 અંશ પ્રતીત થાય છે. તેને સ્પષ્ટ રીતે સમજવામાં આવે તો ઘટમાં એ 5 અંશનો અનુભવ કહું. જેમ કે ઘટો અસ્થિ એટલે ઘટ છે ખરા, પછી ઘટમાં અસ્થિતા એટલે સત્તા જણાય છે, અને ઘટો અયમ ઘટો અસ્થિ આ ઘટ ભાસે છે એટલે હું એ ઘટને જાણું છું. ઘટ પ્રિયો અસ્થિ ઘટ પ્રિય છે એમ કહેવાથી ઘટમાં પ્રિયતા જણાય છે. અને ઘટ એવું નામ છે, અને મોઢું સાંકડું ને પેટ મોટું એવું ઘટનું રૂપ છે. એ પ્રમાણે પટ તથા પૃથ્વી જળ તેજ આદિ ભૂત ભૌતિક સર્વ જગતમાં અસ્થિ ભાતિ પ્રિય આદિ એટલે નામ અને રૂપ અસ્થિ ભાતિ પ્રિય અને નામ અને રૂપ આ એ 5 અંશ જણાય છે. તેમાં પહેલા જે 3 અંશ અસ્થિ ભાતિ ને પ્રિય એ બ્રહ્મરૂપ છે. બરોબર? અસ્થિ ભાતિ ને પ્રિય એટલે સચ્ચિદ અને આનંદ રૂપ છે, એટલે બ્રહ્મરૂપ છે. અને બાકીના જે 2 નામ અને રૂપ એ 2 અંશ જેને કલ્પિત જગતનું સ્વરૂપ જાણવું. કારણ કે નામ અને રૂપ છે એ પદાર્થથી આપણે જુદા કરી શકતા નથી. જોયું હતું ને, ઘટમાં અસ્થિ ભાતિને પ્રિય છે, પણ ઘટ નામ અને રૂપ એને માટીથી અળગો કરવો છે તો અળગો થઈ શકશે નહીં, એટલે નામ અને રૂપ એ કલ્પિત છે એ વાત નક્કી થયું. એમ તેમાં પહેલા 3 અંશો અસ્થિ ભાતિ અને પ્રિય એ ઘટ પદ આદિ સર્વ પદાર્થોમાં એક જ છે, અને એનું નામ તથા રૂપ જે 2 અંશ એ સર્વ પદાર્થોમાં જુદા જુદા છે. એકનું નામ રૂપ બીજા પદાર્થમાં નથી. જેમ ઘટનું નામ અને રૂપ પટ આદિ પદાર્થોમાં નથી, તેમજ પટ આદિ પદાર્થોના નામ રૂપ ઘટ આદિ પદાર્થોમાં નથી. તેથી નામ રૂપ સર્વે કલ્પિત છે, એટલે નામ રૂપ એ સાચા નથી. પણ અસ્થિ ભાતિ ને પ્રિય 3 અંશો સર્વ પદાર્થોમાં એક જ રીતે રહ્યા છે. એવો કોઈ પણ પદાર્થ બ્રહ્માંડમાં નથી કે જેમાં એ 3 અંશ હોતા નથી. તેથી અસ્થિ ભાતિ ને પ્રિય રૂપથી બ્રહ્મનું સર્વાત્મપણું નિશ્ચિત થાય છે. જેમ દેહની અંદર આત્માનો અનુભવ સચ્ચિદ અને આનંદ રૂપથી થાય છે, તેમ સર્વ બ્રહ્માંડમાં અસ્થિ ભાતિ ને પ્રિય રૂપથી બ્રહ્મનો અનુભવ સિદ્ધ થાય છે. એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું એ અનુભવ, હું સચ્ચિદ આનંદ છું એ અનુભવ દેહની અંદર થાય છે જ્યારે જ્ઞાનનો અનુભવ થાય છે ત્યારે. એમ જગતના દરેક પદાર્થોમાં આ જ વસ્તુ રહેલી છે. અસ્થિ કહેતા સત, ભાતિ કહેતા ચિત્ત અને પ્રિય કહેતા આનંદ, એ રીતે બ્રહ્મ આત્માનો અભેદ પણ અનુભવથી જણાય છે. માટે સામાન્ય જ્ઞાનરૂપ તું આત્મા બ્રહ્મરૂપ છે.
એટલે કયું સ્વરૂપ કે સામાન્ય જ્ઞાન રૂપ. એટલે સામાન્ય જ્ઞાન રૂપ એટલે પેલું આગળ કઈ વાત કરીએ કયું જ્ઞાન કીધું? વિશેષ જ્ઞાન. એટલે સામાન્ય જ્ઞાન રૂપ તું આત્મા બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મરૂપ તારા આત્માના અજ્ઞાનથી નામ અને રૂપે બે અંશ જગતમાં ભાસે છે, તેથી કલ્પિત છે એમ જાણવું. હે મહારાજ, જેમ સૂર્ય અંધકારનો વિરોધી છે તેમ જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. તે હેતુથી જ્યારે મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે ત્યારે મારા સ્વરૂપમાં અજ્ઞાન કહેવું સંભવિત નથી. અને તમે તો કહ્યું કે આત્માના જ્ઞાનથી નામરૂપ કલ્પિત ભાસે છે, એમ કહ્યું કેમ સંભવે છે? એટલે હવે સામાન્ય અને વિશેષ જ્ઞાનની વાત કરે છે કે સામાન્ય વિશેષ જ્ઞાન છે અજ્ઞાનની નિવૃત્તિ કરી અને પોતે પણ શાંત થઈ જાય છે, એટલે નિર્વિશેષ સામાન્ય જ્ઞાન જ અવશેષ રહે છે. એટલે બે જ્ઞાન થતા નથી. શિષ્ય કહે છે જ્ઞાન બે પ્રકારનું છે, એક સામાન્ય અને બીજું વિશેષ. તેમાં સામાન્ય જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી, પણ ઉલટું અજ્ઞાનને પ્રગટ કરે છે, અર્થાત અજ્ઞાનને દેખાડી આપે છે. હવે આ સૂર્યના દ્રષ્ટાંતથી કે સૂર્યનો જે પ્રકાશ છે એ સામાન્ય છે, પણ એને વિશેષ રૂપે કરીએ તો સૂર્યનો પ્રકાશ કંઈ દઝાડતો નથી, કંઈ અગ્નિ ઉત્પન્ન કરતો નથી, પણ એને બહિર્ગોળ કાચ કહેવાય, એને બહિર્ગોળ કાચમાંથી સૂર્યના કિરણોને પસાર કરીએ અને પછી નીચે રૂ મૂકીએ તો એ રૂને બાળે છે. તો એ વિશેષ થયું ને. જે સૂર્યનો સામાન્ય પ્રકાશ હતો એ કોઈને બાળતો નથી, પણ વિશેષ થયું તે એ રૂને બાળે છે, અગ્નિ પ્રગટ કરે છે. એટલે વિશેષ જ આ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, સામાન્ય તો બધાને પ્રકાશે છે. સ્પષ્ટ થયું? બરોબર. એટલે જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે કયા દ્રષ્ટિકોણથી વાત થાય છે એ સમજી લેવી પડે કે વિશેષ જ્ઞાનના દ્રષ્ટિકોણથી વાત થાય છે કે સામાન્ય જ્ઞાનથી. તો સામાન્ય જ્ઞાનથી દ્રષ્ટિકોણથી વાત થતી હોય તે આત્મ સ્વરૂપની વાત હોય, અને સામાન્ય હોય તો કંઈક વિશેષ સાધનની પ્રણાલિકાથી એનું વર્ણન થતું હોય. જેમ સૂર્યનો પ્રકાશ કાષ્ઠ, તૃણ, મૂળ વગેરે સર્વ પદાર્થો ઉપર પડે છે, તે તડકામાં સામાન્ય રૂપે અગ્નિ છે, તથાપિ કાષ્ઠ, તૃણ આદિને બાળતો નથી, પણ ઉલટો કાષ્ઠ, તૃણ આદિને દેખાડી આપે છે. પણ જ્યારે એમાં આગ્યો કાચ ધરવાથી વિશેષ અગ્નિ ઉત્પન્ન થાય ત્યારે તે અગ્નિ કાષ્ઠ, તૃણ આદિને બાળે છે. તેમજ સામાન્ય જ્ઞાન સર્વ મનુષ્યોમાં છે, પણ હું અજ્ઞાની છું, હું મને જાણતો નથી, હું મનુષ્ય છું, કરતા ભોગતા, સુખી દુઃખી છું ઇત્યાદિ અજ્ઞાન અને તેના, અહીંયા ભૂલ છે સુધારજો, તેના કાર્યભૂત, કારણભૂત છે ને એના અજ્ઞાન અને એનું કાર્ય, અજ્ઞાન તથા તેના કાર્યભૂત દેહાધ્યાસ તેનું વિરોધી નથી. એટલે સામાન્ય જ્ઞાન છે એ અજ્ઞાન અને એના કાર્યભૂત દેહાધ્યાસનું વિરોધી નથી, પણ એનો પ્રકાશ કરે છે. એટલે જ્ઞાન તથા તેના કાર્યને મટાડતું નથી, પણ ઉલટું અજ્ઞાન થતા નહીં પણ તથા, અજ્ઞાન તથા તેના કાર્યોને તે સામાન્ય જ્ઞાન દેખાડી આપે છે. અને જો એ અજ્ઞાનનું વિરોધી હોત તો અજ્ઞાન અને તેના કાર્યોની કદાપી પ્રતીતિ થાત નહીં, અને થાય છે માટે સામાન્ય જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી. તું આત્મા પણ સામાન્ય જ્ઞાનરૂપ છે, તેમાં અજ્ઞાનથી કલ્પિત નામરૂપ ભાસે છે એમ કહેવું સંભવે છે. અને જ્યારે બ્રહ્મની સદગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રના ઉપદેશથી હું સચ્ચિદાનંદરૂપ આત્મા બ્રહ્મ છું એવું બુદ્ધિની અંદર વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ વખતે હું અજ્ઞાની છું એવું જે અજ્ઞાન તથા તેનું કાર્ય કે જે હું કરતા ભોગતા, સુખી દુઃખી, વર્ણ, આશ્રમી ઇત્યાદિ જે વિપરીત અધ્યાસ છે એ સર્વની નિવૃત્તિ થાય છે. આ કાચની વાત આપી. હવે બીજા દ્રષ્ટાંતથી સમજાવે છે
કે જેમ કાષ્ટમાં અગ્નિ સામાન્ય રૂપે રહેલો છે, પણ એ અગ્નિ કોઈને દેખાતો નથી અને કાષ્ટનો વિરોધી પણ નથી. ખરાક ને, લાકડામાં અગ્નિ રહેલો છે પણ સામાન્ય અગ્નિ કોઈને દેખાતો એ નથી ને લાકડાને બાળતો પણ નથી. પણ બે લાકડાને ઘર્ષણ કરવાથી અગ્નિ ઉત્પન્ન થાય તો અગ્નિ દેખાય ખરો ને લાકડાને બાળીને ભસ્મીભૂત કરી નાખે. એમ કાષ્ટનો વિરોધી નથી એટલે બાળતો નથી, પણ બીજું કાષ્ટ તેની સાથે મંથન કરે તો તે જ વખતે કાષ્ટમાં વિશેષ અગ્નિ ઉત્પન્ન થઈ કાષ્ટને બાળે છે. તેમજ સામાન્ય જ્ઞાન પ્રાણી માત્રમાં છે, તથાપી કોઈના આજ્ઞાને દૂર કરતું નથી. પણ જ્યારે ગુરુશાસ્ત્રના ઉપદેશથી વિચારરૂપી મંથનથી હું સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છું એવું વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ અજ્ઞાન અને તેના કાર્યભૂત દેહાધ્યાસ એની નિવૃત્તિ થાય છે. દેહાધ્યાસ એટલે શું? દેહાધ્યાસ એટલે શું? દેહ હું છું અને મારો છે એ ભ્રાંતિ. શિષ્ય કહે છે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એ બે જ્ઞાનથી તો દ્વૈત થશે અને સિદ્ધાંતમાં તો અદ્વિતીય જ્ઞાનરૂપ એક જ આત્મા છે એમ કહ્યું, તેમાં બાધ આવશે તો તેનું સમાધાન કરો. પણ ગુરુ કહે છે કે ના, એ તો અજ્ઞાનની નિવૃત્તિ કરીને પોતે પણ શાંત થઈ જાય છે, એટલે કે નિર્વિશેષ જ સામાન્ય જ્ઞાન જ રહે છે. ગુરુ કહે છે અદ્વિતીય સામાન્ય જ્ઞાનરૂપ આત્મા એક જ સત્ય છે અને વિશેષ જ્ઞાન જે ગુરુશાસ્ત્રના ઉપદેશથી વૃત્તિ દ્વારા થાય છે તે અજ્ઞાનને અને તેનું કાર્ય જે દેહાદિકમાં અધ્યાસ છે તેને મટાડી પાછું પોતે પણ નિવૃત્ત થઈ જાય છે અને તેથી તે જુદું રહેતું નથી, માટે દ્વૈત થતું નથી. કેવળ એક સામાન્ય જ્ઞાનરૂપ પૂર્ણ આત્મા રહે છે. તે ઉપર દ્રષ્ટાંત કહું છું તે સાંભળ. એટલે મેં જે રામકૃષ્ણ પરમહંસનું દ્રષ્ટાંત આપ્યું ને કે કાંટો કાઢીને પછી બંને કાંટો ફેંકી દઈએ, એમ અહીંયા બીજી રીતે કહે છે કે ચોમાસાના પાણીનું ડોળો હોય, નદીનું પાણી આપણે પાણી લાવ્યા તે ડોળાવું પાણી છે તો પછી એને ઠારવા માટે શું કરીએ? એની અંદર ફટકડી નાખીએ ને. તે ફટકડી નાખીએ તો એ ફટકડી પાણીને સ્વચ્છ કરે અને પોતે પણ પાણીમાં નીચે બેસે, પછી એ પાણીમાં તરતી રહેતી નથી. આપણે ભૂકો કરીને નાખ્યો તો એ કચરાને બેસાડી દે છે અને સાથે સાથે પોતે પણ બેસી જાય છે ને. એમ કહે છે કે આ વિશેષ જ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરીને પોતે પણ શાંત થઈ જાય છે. આ રીતે જેમ નદીનું પાણી ચોમાસાના દિવસોમાં માટીથી મલિન થાય છે, તે પાણીને નિર્મળ કરવા સારું વાસણમાં લઈને તેમાં નિર્મળી ફળ એટલે ફટકડી ભૂકો કરીને નાખે છે, ત્યારે તે કતરેણું પાણીના મળને નીચે બેસાડી પોતે પણ તેની સાથે નીચે બેસી જાય છે અને પાણીને નિર્મળ કરે છે. તેમ શાસ્ત્રના ઉપદેશથી ઉત્પન્ન થયેલું વિશેષ જ્ઞાન અજ્ઞાનને મટાડી પોતે પણ નિવૃત્ત થઈ જાય છે, એટલે એક સામાન્ય જ્ઞાનરૂપ આત્મા જ અવશેષ રહે છે. એટલે વળી જેમ કાષ્ટના મંથનથી તેમાં વિશેષ અગ્નિ ઉત્પન્ન થઈને રસોઈ આદિ જે કાર્યો તેને સિદ્ધ કરી કાષ્ટને બાળીને ભસ્મ કરે છે ને વિશેષ અગ્નિ સામાન્ય અગ્નિમાં લય પામે છે, તે જ પ્રમાણે વિશેષ જ્ઞાન અજ્ઞાનને નિવૃત્ત કરવા રૂપી કાર્ય કરીને સામાન્ય જ્ઞાનમાં લય પામી જાય છે. એટલે એ વિશેષ જ્ઞાન ક્યાં લય પામે છે એ પણ અહીંયા સ્પષ્ટીકરણ કર્યું કે સામાન્ય જ્ઞાનમાં જ લય પામી જાય છે. જેમ અગ્નિ છે એ બધું કાર્ય કરી અને ક્યાં લય પામે છે? તો સામાન્ય જ્ઞાનમાં, સામાન્ય અગ્નિમાં લય પામે છે. એમ એ રીતે વિશેષ જ્ઞાન રૂપ ચોથા મહાકારણ દેહનો પ્રકાશક તું આત્મા શુદ્ધ સ્વરૂપ છે એમ સિદ્ધ થયું. અને તે મહાકારણ દેહના જે તત્વો છે તે તેને કહું તે તું કાન વિના શ્રવણ કર, એટલે એકાગ્ર ચિત્તથી શ્રવણ કર. મહારાજ, કાન વિના કેવી રીતે સંભળાય?
એટલે ગુરુ કહે છે વગર સમજે કાનથી સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે. એટલે કેટલાક લોકોને ઉપર થઈને જતું હોય ને તો ન સાંભળ્યા બરાબર થાય કે નહીં? હે એટલે સાંભળ્યું કે ન સાંભળ્યું એમાં કઈ બહુ ફરક પડતો નથી, ઉપર થઈને જતું રહેતું હોય. મહાકારણના તુરીય અવસ્થા આદિ 8 તત્વોનું નિરૂપણ કર્યું. તેમાં નામ કેવળ કાનથી સાંભળે, તેમના નામ કેવળ કાનથી સાંભળે, પણ તે તુરીય આદિ નામોનો અર્થ અનુભવપૂર્વક એકાગ્ર ચિત્તથી ધારણ, એટલે કાન વિના સાંભળવું એટલે એકાગ્ર ચિત્તથી અનુભવપૂર્વક એનો સાંભળવા. એટલે મોટા બાપજી જયારે ઘાટકોપરમાં વામદેવ તીર્થ પાસે અભ્યાસ કરતા હતા ને ત્યારે મોટા બાપજી એમની આત્મકથામાં જ લખ્યું છે કે વામદેવ તીર્થજી એટલે કે ગુરુજી જે પ્રમાણે બોલતા હતા એ જ પ્રમાણે મને અનુભવ થવા માંડતો હતો. એટલે હું એનો અનુભવ કરતો હતો, સાંભળતો નહોતો પણ એનો અનુભવ કરતો હતો. એટલે એટલા એકાગ્ર ચિત્તથી સાંભળતા હતા કે એ શ્રવણ જ અનુભવના રૂપમાં પરિણામ પામતું હતું. બીજું આ રીતે ન થાય તો એ શ્રવણનું મનન અને નિધિધ્યાસન કરીએ ત્યાર પછી અનુભવ રૂપમાં આવે. પણ એમણે તો યોગનો અભ્યાસ કર્યો હતો ને અરવિંદ પાસે, મહર્ષિ અરવિંદ પાસે યોગનો અભ્યાસ કર્યો હતો. અરવિંદ સાથે સંકળાયેલા હતા મોટા બાપજી, તો ખબર છે ને તમને? અરવિંદ સાથે સંકળાયેલા હતા. પછી એમણે એમનો સંપર્ક છોડી દીધો, કારણ કે યોગ એમને લાગ્યું કે આમાં મને પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. એટલે પછી એમણે વેદાંતનો માર્ગ લીધો અને વામદેવ તીર્થ પાસે એમણે અભ્યાસ કર્યો. વગર સમજે કાનથી સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે. મહાકારણ દેહના તુરીય અવસ્થા આદિ 8 તત્વોનું નિરૂપણ કર્યું. તેમાં કેવળ કાનથી સાંભળે તે તુરીય આદિ નામોનો અર્થ અનુભવપૂર્વક એકાગ્ર ચિત્તથી ધારણ કર્યા વિના સમજાતો નથી. માટે અનુભવ સહિત વિચારપૂર્વક એકાગ્ર ચિત્તથી સાંભળવું તે કાન વિના સાંભળવું એમ જાણવું. પણ કાન વિના શબ્દો સાંભળો એમ કંઈ કહેવાનો અર્થ નથી. એટલે કાન બંધ કરીને સાંભળો એમ નહીં, પણ એકાગ્ર ચિત્તથી અનુભવપૂર્વક એનો અભ્યાસ થાય એ રીતે સાંભળો. હવે આપણે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય દેહોમાં 3 અવસ્થાનો વિચાર કર્યો હતો ને, અને એમાં દરેકના 8 તત્વો કીધા હતા ખરા ને. એમ હવે આ મહાકારણ દેહના 8 તત્વોની વાત કરે છે. તુર્ય અવસ્થા મૂર્ધની સ્થાન પરાવાચાનંદ અવભાસ ભોગ જાણ. આનંદ અવભાસ એટલે જરા ભૂલ હોય તો સુધારી લેજો. આનંદ અવભાસ, આનંદાવભાસ, ભાસ છે, ભાસ ને બદલે આનંદાવભાસ. તુર્ય અવસ્થા મૂર્ધની સ્થાન પરાવાચાનંદ અવભાસ ભોગ જાણ. ઈચ્છા શક્તિ શુદ્ધ સત્વ ગુણમાન અર્ધ માત્રા પ્રત્યગાત્મા અભિમાન. તુર્ય અવસ્થા એટલે ચોથી અવસ્થા કહેવાય છે અને તેનો પ્રકાશક તુર્યાતીત છે. હવે તુર્ય અને તુર્યાતીત આ શબ્દોમાં જરા ગોટાળો થાય છે. એટલે તુર્ય એટલે શું? તો તુર્ય એટલે આ 3 અવસ્થાની અપેક્ષાએ 4. તુર્ય એટલે 4, 4th. તુર્યનો અર્થ 4th, ચોથું. એટલે પણ કેમ ચોથું? તો આ એક કઈ 3 અવસ્થાઓ? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ 3 અવસ્થાની અપેક્ષાએ આ ચોથો છે. આ તુર્ય અવસ્થા એટલે તુર્ય અવસ્થા
એ અવસ્થા નથી, પણ આ ત્રણની અપેક્ષા એને ચોથો કહેવામાં આવ્યો છે. બાકી જો ત્રણ ના હોય તો આ ચોથો કહેવાય. જેમ પુત્ર હોય તો પુરુષને પિતા કહેવાય ને, પણ પુત્ર જ ના હોય તો એ પિતા હોય. એટલે પુત્રની અપેક્ષા એ પિતા છે, બાકી આમ તો એ મનુષ્ય જ છે ને. ખ્યાલ આવ્યો? એમ હર્યું. તુર્ય અવસ્થા એટલે ચોથી અવસ્થા, અને તું એનો પ્રકાશક તુર્યાતીત છે. એટલે આ તુર્ય અને તુર્યાતીત બંને એક જ છે. જ્યારે ત્રણ અવસ્થા છે ત્યારે તુર્ય, પણ જ્યારે આ ત્રણ અવસ્થા નથી ત્યારે એક તુર્ય તુર્યાતીત છે. એટલે તુર્ય અને તુર્યાથી અતીત એટલે બીજો પાંચમો એ અર્થ નથી. બેઠું. તુર્ય અવસ્થા એટલે ચોથી અવસ્થા, અને તું તેનો પ્રકાશક તુર્યાતીત છે. તુર્યાતીતનું નિરૂપણ. તુર્યાતીત એવું શુદ્ધ આત્માનું નામ, તુર્ય એવું શુદ્ધ આત્માનું નામ છે. અને તમે મને તુર્યાતીત કહો ત્યારે શુદ્ધ આત્માથી હું જુદો કોણ છું? આ તુર્યાતીતનો પ્રશ્ન થયો ને, ગુરુએ કીધું એટલે. પણ ગુરુ કહે છે કે તુર્ય જે શુદ્ધ આત્મા છે તેને જ મેં તુર્યાતીત કહ્યો છે. કેમ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને જાણવા વાળો એક રસ આત્મા તે ત્રણ અવસ્થાથી જુદો છે, અને તે ત્રણ અવસ્થાની અપેક્ષા એ તુર્ય એટલે ચોથો એમ કહેવામાં આવે છે. એટલે આ ત્રણ અવસ્થાઓ જ ના હોય તો પછી એ ત્રણ અવસ્થાઓ બાધિત થઈ તો પછી આ તુર્ય રહ્યો ને, એટલે તુર્યાતીત થઈ ગયો ને. તુર્ય જ તુર્યાતીત થાય છે. તુર્યાન પછી પાંચમો એમ નહીં, તુર્યાતીત એટલે ચારની પાછે પાંચમો એ અર્થ નહીં, પણ તુર્ય જ આ ત્રણની અપેક્ષા એ તુર્ય છે, પણ આ ત્રણ નથી એટલે આ તુર્યાતીત થયો એમ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને જાણવા વાળો એક રસ આત્મા તે ત્રણ અવસ્થાથી જુદો છે, અને એ ત્રણ અવસ્થાની અપેક્ષાથી તુર્ય એટલે ચોથો એમ કહેવામાં આવે છે. પણ તે અવસ્થાનો નાશ થયાથી તુર્ય એવું નામ કહેવાય નહીં. જેમ પિતા અને પુત્રની વાત કરીને આપણે, તો પછી પિતા રહે નહીં ને, પિતા રૂપે મટી જાય છે ને એમ. આમ તુર્ય રૂપે મટી જાય છે, માટે તુર્યાતીત છે. એટલે તુર્ય એવા નામથી રહિત છે એમ કહ્યું. તુર્યાતીત એટલે તુર્ય નામથી રહિત. તેથી તુર્ય જે આત્મા તે જ તુર્યાતીત છે, અને ત્રણ અવસ્થાની અપેક્ષાથી આત્માનું એવું તુર્ય નામ કહેવાયું છે. એમ તોટક વૃત્તનો વેદાંતનો ગ્રંથ છે એમાં પણ કહ્યું છે કે યદિ જાગરિત પ્રભુતિ ત્રિતયમ પરિકલ્પિત આત્મની મૂઢ ધિયા અભિધાનમિદમ તદપેક્ષ ભવેત પરમાત્મા પદસ્ય તુર્યમિતિ. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એવી ત્રણ અવસ્થા તે મૂઢ બુદ્ધિવાળા પુરુષે આત્મામાં કલ્પી છે. એટલે જાગ્રત આદિ પ્રભુતિ ત્રિતયમ એટલે જાગ્રત આદિ ત્રણ અવસ્થા મૂઢ બુદ્ધિવાળા પુરુષે આત્મામાં કલ્પી છે. એટલે એ ત્રણ અવસ્થા આત્માની માની છે. તે ત્રણ અવસ્થાની અપેક્ષાથી પરમાત્માનું તુર્ય એટલે એવું ચોથું નામ પડ્યું છે. માટે ત્રણ અવસ્થા વિના આત્માનું તુર્ય એવું નામ કહેવાતું નથી. તેથી તેને તુર્યાતીત કહ્યો, અર્થાત તુર્ય નામ રહિત કહ્યો. પણ તુર્યાતીત કહેતા તુર્યથી જુદો પાંચમો આત્મા છે એ કહેવાનો અભિપ્રાય નથી. જેમ કોઈ પુરુષનું પુત્રની અપેક્ષાએ પિતા એવું નામ પડ્યું, પણ પુત્રનો અભાવ થવાથી પિતા એવું નામ કહેવાતું નથી, પણ પુરુષ તો છે જ ને. તેમજ તુર્યાતીત છે તે તુર્ય અવસ્થાનું મૂર્ધન્ય સ્થાન છે. હવે આનું પેલું જે આગળ ચોપાઈ આવી એનું વિશ્લેષણ કરે છે કે આ તુર્ય અવસ્થાનું કેવું છે? મૂર્ધન્ય સ્થાન. એટલે ખરેખર મૂર્ધન્ય સ્થાન એવું, કારણ કે આત્મા તો ચેતન આત્મા તો આખા શરીરમાં વ્યાપક છે, પણ અહીંયા મૂર્ધન્ય સ્થાન કેમ કીધું? કે આ માથું એ આપણું સર્વથી ઉત્તમ સ્થળ છે ને, એટલે એને મૂર્ધન્ય સ્થાન એમાં એવું નામ આપવામાં
આવ્યું છે. તુર્ય અવસ્થા મૂર્ધન્ય સ્થાન એવું કહ્યું. તેનું કારણ કે મૂર્ધન્ય સ્થાન સર્વથી ઉત્તમ છે અને તુર્ય આત્માનું સ્થાન પણ ઉત્તમ કહેવું જોઈએ, માટે મૂર્ધન્ય સ્થાન છે એમ કહ્યું. અને એની કઈ વાણી છે તો પરાવાચા, ખરા ને? પરાવાચા એટલે આપણે પરા પશ્યંતી મધ્યમાને બોલો ચોથી વૈખરી, બરોબર ને? તો પરા પહેલી અને એ મૂલાધારથી શરૂ થાય છે, એ વાત આપણે કરી ગયા છીએ. એટલે પહેલું જે સ્ફુરણ થાય છે એ પરાવાણીનું મૂલાધારમાં થાય છે. પછી એનું સ્થૂળ રૂપ નાભીમાં પશ્યંતીના રૂપે આવે છે, એનાથી સ્થૂળ રૂપ મધ્યમાં કંઠસ્થાનમાં આવે છે અને પછી સ્થૂળ રૂપે વૈખરી રૂપે શબ્દ રૂપે બહાર પડે છે. તે મૂર્ધની સ્થાન છે એમ કહ્યું. અને મહાકારણ દેહની પરા એવી નામે વાચા છે, એટલે શબ્દ ઉચ્ચારની પહેલી અવસ્થા. ખ્યાલ આવ્યો ને? પરા પશ્યંતી મધ્યમાં ને વૈખરી. અને ગુરુ શાસ્ત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન થયેથી હું કૃતાર્થ છું, હું ધન્ય છું, મારું જન્મ મરણ આદિ દુઃખ દૂર થયું, એ રીતે જે વિશેષ આનંદનો અનુભવ થાય છે એનું નામ જ આનંદ અવભાસ. આનંદ અવભાસ ભોગ કીધો ને ચોપાઈમાં, પરાવાચા ને આનંદ અવભાસ ભોગ. તો આનંદ અવભાસ ભોગ એટલે શું? કે હું સચ્ચિદાનંદ આત્મા છું, મારું જન્મ મરણનું દુઃખ દૂર થયું અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ, એવો જે આ ભાવ થાય છે અંદર આનંદનો, એને આનંદ અવભાસ ભોગ કીધો. અને જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ સુખનો અનુભવ કરવાની ઈચ્છા થાય છે. એટલે જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ સુખનો, એટલે કે કોઈ પણ એમાં વિકલ્પ નહીં, ફક્ત સુખ અને સુખ, એટલે ફક્ત આનંદ જ નો અનુભવ થાય, એને શું કીધું? ઈચ્છા શક્તિ. આ ઈચ્છા શક્તિ એટલે શું? કે ફક્ત આનંદનો અનુભવ નો ભોગ કરવો, એ જ ઈચ્છા શક્તિ. અને રજોગુણ અને શુદ્ધ સત્વગુણમાન એમ લખ્યું છે ને, શુદ્ધ સત્વગુણમાન. તો શુદ્ધ સત્વગુણ અને મલિન સત્વગુણ એની બે વ્યાખ્યા કરી હતી ને આપણે, કે જીવ છે એ અવિદ્યાગ્રસ્ત છે અને અવિદ્યામાં મલિન સત્વગુણ છે, એટલે એમાં રજોગુણ ને તમોગુણ મળેલું છે એ સત્વગુણમાં. જ્યારે આ શુદ્ધ સત્વગુણમાં ફક્ત સત્વગુણ જ છે, એમાં રજોગુણ ને તમોગુણ ભાગ છે નહીં. રજોગુણ અને તમોગુણના સંબંધ રહિત જે સત્વગુણ, તેનું નામ શુદ્ધ સત્વગુણ જાણવો. આ અવસ્થામાં પ્રણવની અર્ધ માત્રા છે. હવે અર્ધ માત્રા કઈ? પ્રણવની અર્ધ માત્રા છે. એમાં પ્રણવની 3 માત્રા તો ખબર પડી આપણને. કઈ કઈ 3 માત્રા આપણે આગળ આવી ગઈ? અકાર, ઉકાર અને મકાર. અકાર શેમાં આવી? જાગ્રતમાં આવી. ઉકાર સ્વપ્નમાં અને મકાર સુષુપ્તિમાં. અને અર્ધ માત્રા એટલે જે પેલી બિંદી છે ને, આમ કરીને આ જે બિંદી છે એ અર્ધ માત્રા. અને એ અર્ધ માત્રા આપણે ઘણી વખત શ્લોકમાં બોલીએ છીએ, ખબર છે? નાદ બિંદુ કલાતીતમ, બરોબર? તો નાદ એટલે આ પ્રણવનો નાદ, અને બિંદુ એટલે આ, અને એનાથી ઉપર એ મારું સ્વરૂપ છે. નાદ બિંદુ કલાતીતમ, આવું આપણે બોલીએ છીએ ને સ્તોત્રમાં. આ અવસ્થામાં પ્રણવની અર્ધ માત્રા છે. અને હું દ્રષ્ટા છું, એવું જે અભિમાન, તે પ્રત્યેક આત્મા અભિમાન. એટલે આ ત્રણેયમાં અભિમાની હોય ને. પાછું આપણે પેલા 3માં અભિમાની જોયો ને, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં અભિમાની જોયો. જાગ્રતનો કોણ હતો? વિશ્વ. સ્વપ્નનો તુર્ય, બરોબર ને? અને સુષુપ્તિનો તેજસ. મારી ભૂલ. વિશ્વ, તેજસ અને
સુષુપ્તિનો પ્રાજ્ઞ, અને ચોથો આ પ્રત્યેગાત્મા, આનો સૂર્યનો પ્રત્યેગાત્મા. ખ્યાલ આવ્યો? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને પ્રત્યેગાત્મા. એટલે ખરેખર આ જે આ અવસ્થા કીધી છે જે એ તો સમજવા પૂરતી છે, આ કલ્પિત જ છે, બાકી સાચી ગણવાની નથી. એટલે પ્રત્યેગાત્મા અભિમાન કહેવાય છે. એ તુર્ય અવસ્થા આદિ જે મહાકારણ દેહના 8 તત્વો કહ્યા એ વિશેષ જ્ઞાનરૂપ સર્વ તત્વોનો પ્રકાશકતું સામાન્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એટલે અત્યાર સુધી જે વાત કરી 3 અવસ્થા અને ચોથા મહાકારણ દેહ, અને મહાકારણ દેહમાં જે કંઈ વર્ણન થયું એ બધાનો પ્રકાશક તું આત્મા સચ્ચિદાનંદ છે એવી વાત કરી. એ સર્વ મળીને 82 તત્વ કહી, તું એનો જાણનાર પ્રકાશક સહી. હવે આ સર્વ મળીને 82 ક્યાંથી આવ્યા? બોલો બોલો. હા, 33 વત્તા 33, 8 વત્તા 8, ખરા ને? કારણ અને મહાકારણના 8 8, અને પેલા બેના 33, એટલે 33 દુ 66 વત્તા 16, 82 થઈ ગયા. એ સર્વના મળીને 82 તત્વ કહી, તું એનો જાણનાર સર્વ પ્રકાશ. અહમ બ્રહ્માસ્મિ યહ દ્રઢ હોય, એ જ સાક્ષાત્કાર કહીએ સોઈ. આ 82 તત્વોને જાણનારો હું બ્રહ્મ છું એ રીતે સાક્ષાત્કાર કરી લઈએ તો આપણને આ અનુભવ થાય. ઉપર કહી આવ્યા એ સર્વ મળીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ તથા મહાકારણ એ ચારે દેહના 82 તત્વ કહ્યા, ખરા કે ને? સ્થૂળ અને સૂક્ષ્મના 33 અને આ બેના 8 8. જેવા કે સ્થૂળ દેહના 33, સૂક્ષ્મ દેહના 33, કારણ દેહના 8 અને મહાકારણના 8, એ સર્વ તત્વોને જાણવા વાળો તું પ્રત્યેગાત્મા. જોયું ને? પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા એટલે સૌથી નજીક જ, આપણી નજીકમાં નજીક આપણો આત્મા છે, એનાથી નજીક બીજું કશું છે નહીં. સ્વયં પ્રકાશ છે અને તેમાં સંદેહ નથી. માટે હે શિષ્ય, એમ વિચાર કરીને હું ઉપાધિ રહિત શુદ્ધ બ્રહ્મ છું. હું ઉપાધિ રહિત. હવે ઉપાધિ આપણને શેની છે? અત્યાર સુધી કઈ ઉપાધિનો આપણે અનુભવ કરીએ છીએ? બોલો કે શરીરનો. શરીરથી પણ વિશેષ એકલું શરીર સ્થૂળ દેહ તો જતું રહે છે, બધાનું સળગી જાય છે, તો એ ઉપાધિ જતી રહે. અંતઃકરણની ઉપાધિ, એ સૂક્ષ્મ શરીરની ઉપાધિ જ્યાં સુધી અળગી ના થાય ત્યાં, કારણ કે નહીંતર જન્મ કોનો થાય છે? એ સૂક્ષ્મ શરીરનો થાય છે. આ સ્થૂળ શરીરને તો કોઈ દાટી દે છે, કોઈ અગ્નિ સંસ્કાર કરે છે, કોઈ પક્ષીઓને માટે નાખી દે છે, એનો તો નાશ થઈ જાય છે. પણ આ સૂક્ષ્મ શરીર જ વારંવાર જન્મ મરણ લે છે, એટલે એ ઉપાધિ ટળવી જોઈએ. એમ વિચાર કરી વાત આવે. હા, એમાં સંદેહ. માટે હે શિષ્ય, એમ વિચાર કરીને હું ઉપાધિ રહી શુદ્ધ બ્રહ્મ છું એવો દ્રઢ નિશ્ચય થાય ત્યારે એનું નામ સાક્ષાત્કાર કહેતા અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. એટલે સાક્ષાત્કાર કહો, અપરોક્ષ જ્ઞાન કહો, અગર તો હું બ્રહ્મ છું, હું સચ્ચિદાનંદ આત્મા છું એ અનુભવમાં સ્થિર થવું, એને સાક્ષાત્કાર કહેવાય છે. હવે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાનનું રૂપ આપણે જોઈ તો ગયા છીએ, પણ ફરીથી આપણે રિપીટ કરીએ. જ્ઞાનના 2 પ્રકાર છે, એક પરોક્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ જ્ઞાન. એમાં અપરોક્ષ જ્ઞાનનું નામ સાક્ષાત્કાર કહેવાય છે. અપરોક્ષ જ્ઞાન છે એ જ સાચું, પરોક્ષ જ્ઞાન તો માહિતી રૂપમાં છે. શાસ્ત્રમાં આપણે સાંભળ્યું કે હું સચ્ચિદાનંદ આત્મા છું એમ સાંભળ્યું, એટલે કંઈ એનાથી એ અનુભવ નથી. એટલે અનુભવ એ જ સાચું જ્ઞાન, એ ત્યાં સુધી એ પરોક્ષ રૂપે રહે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ પરોક્ષ જ્ઞાનમ એવ તત અહમ બ્રહ્મેતિ ચેદ વેદ સાક્ષાત્કાર સ ઉચ્યતે.
જ્ઞાન બે પ્રકારનું છે, એક પરોક્ષ અને બીજું અપરોક્ષ. તેમાં અસ્થિ બ્રહ્મેતિ ચેદવેદ એટલે બ્રહ્મ સત્યરૂપ છે એ રીતે બ્રહ્મને આત્માથી ભિન્ન રૂપે જાણે છે. બ્રહ્મ સત્યરૂપ છે એટલે બ્રહ્મ સત્યરૂપ છે એટલું હું જાણું છું, એટલે હું એનાથી જુદો થયો ને, એ પરોક્ષ જ્ઞાન કહેવાય છે. અને તે નિર્વિકલ્પ બ્રહ્મ અહમ બ્રહ્મેતિ એટલે હું એ બ્રહ્મ છું એમ કહેવાથી એ અનુભવરૂપી, અનુભવથી અભેદ રૂપે જે જાણે તેનું નામ સાક્ષાત્કાર કહેતા અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. પછી આ સાકરનું શેરડીનું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ શેરડીમાં બધા સાકરમાં, આખા શેરડીમાં સાકર વ્યાપ્ત છે, પણ શેરડી જોવાથી કંઈ આપણને સાકરનો અનુભવ થશે નહીં, પણ શેરડીનો રસ ચૂસવાથી આપણને એની મીઠાશનો અનુભવ થશે. ખરા ને? શેરડીમાં મીઠાશ છે એ જાણવું અને એનો અનુભવ લેવો તો ચાઈને ખાઈ લેવી. એમ કોઈના કહેવાથી સાકરને મીઠી છે એમ જાણે છે તે સાકરનું પરોક્ષ જ્ઞાન કહેવાય. અને જ્યારે સાકર ખાઈને તેના સ્વાદનો પ્રત્યક્ષ અનુભવ કરે છે ત્યારે સાકરનું અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. તેમજ શાસ્ત્ર દ્વારા પરમાત્મા સત, ચિદ અને આનંદરૂપ છે એમ જાણવું એ પરોક્ષ જ્ઞાન કહેવાય. અને શાસ્ત્રના અનુગ્રહથી વિચારપૂર્વક બ્રહ્મને, હવે એ જ પરોક્ષ જ્ઞાનને વિચાર, શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી, શ્રવણ તો થયું સચ્ચિદાનંદ, પણ મનન અને નિધિધ્યાસનથી એ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં પરિણામ લાવવું એને સાક્ષાત્કાર કહેવાય છે. એ જ્ઞાન પરોક્ષ કહેવાય. અને અનુગ્રહથી વિચારપૂર્વક બ્રહ્મને સચ્ચિદ આનંદના અનુભવપૂર્વક પોતાનું જાણવું એનું નામ અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. હવે આગળ જે આ ચાર દેહ કીધા, કયા કયા ચાર દેહ? સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. એવા ચાર દેહથી ન્યારો હોય તો હમણાં મુક્તિ સુખ પામે સોય, સર્વવ્યાપક સૌથી ન્યારો વિવેક દ્રષ્ટિ કરી વિચારો. વિવેક એટલે સમજણથી, આ સત અને અસતનો વિવેક કરીને. પૂર્વે નિરૂપણ કર્યું એવા સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ એ ચાર દેહથી ન્યારો કહેતા ચાર દેહથી ભિન્ન પ્રકાશક શુદ્ધ સામાન્ય ચૈતન્ય. શુદ્ધ સામાન્ય ચૈતન્ય, સામાન્ય કીધું ને, સામાન્ય ચૈતન્ય એટલે સામાન્ય જ્ઞાન. આત્મા મારું પૂર્ણ સ્વરૂપ છે, મારું સ્વરૂપ છે એવા દ્રઢ બોધથી દેહાધ્યાસનો ત્યાગ કરે તો હમણાં જીવતા જ એટલે આ દેહમાં જ મોક્ષ સુખ પ્રાપ્ત થાય. એટલે વેદાંતને અધૂર્યો ધંધો ગમતો નથી. અત્ર બ્રહ્મ સમુષ્ણતે, અહીંયા જ બ્રહ્મ સુખની પ્રાપ્તિ થાય જો આ અનુભવમાં સ્થિર થાય તો. અને આના માટે દેહાધ્યાસ દૂર કરવો એ અગત્યની અને ફરજ છે. હે શિષ્ય કે હે ગુરુ, ભેદ દ્રષ્ટિ કેવળ દુઃખનો હેતુ છે. હવે જુઓ બીજી રીતે પૂછે છે શિષ્ય, દુઃખનો હેતુ છે તે દુઃખની નિવૃત્તિ વેદાંત શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલા અભેદરૂપ આત્મજ્ઞાન વડે થાય છે અને મોક્ષ પણ તેથી જ થાય છે એવું મેં શાસ્ત્રમાં સાંભળ્યું. તથાપિ તમે તો આત્માને ચાર દેહથી ભિન્ન છે એવું નિરૂપણ કરો છો, ત્યારે આત્માથી દેહ જુદો અને દેહથી આત્મા જુદો, આત્માથી દેહ જુદો અને દેહથી આત્મા જુદો, એમ આત્માથી ભૂત ભૌતિક પ્રપંચ જુદો અને પ્રપંચથી આત્મા જુદો, એમ પરસ્પર ભેદથી દ્વૈત સિદ્ધ થાય છે. પણ ખરેખર દ્વૈત થતું જ નથી, કારણ કે જે પ્રપંચ છે કલ્પિત માત્ર છે, વાસ્તવિક છે નહીં, એટલે દ્વૈત થતું નથી એવું ગુરુ નિરૂપણ કરે છે. કારણ કે જગત કેવું છે? મિથ્યા છે. જગત
જગતનું મિથ્યાત્વ એટલે શું કે જગત જ્યાં આગળ જે દેખાય છે એ અવસ્થા, દરેકનું જગત જુદું જુદું હોય છે, ખરા ને? આપણે કહીએ છીએ ને કે દરેક પોતે કયા જગતમાં જીવે છે તો પોતાના આસક્તિના જગતમાં જ જીવે છે, બાકીના જગતને એને કોઈ લેવા દેવા હોતી નથી. એટલે દરેકનું પોતાનું આસક્તિનું જગત છે એટલું જ સાચું છે. બીજી રીતે જોઈએ તો ઈશ્વર સૃષ્ટિ અને જીવકૃત સૃષ્ટિ. ઈશ્વરકૃત સૃષ્ટિ છે આપણને દુઃખ આપે છે, ઈશ્વરકૃત સૃષ્ટિ આપણને કોઈ દુઃખ આપતી નથી, પણ જીવકૃત સૃષ્ટિ છે એ જ આપણને દુઃખ આપે છે. એટલે જીવે જે કલ્પના કરીને હું ને મારાનો ભાવ કરી અને જે સૃષ્ટિની આસક્તિરૂપ સૃષ્ટિની રચના કરી એ અને એમાં સત્યત્વની બુદ્ધિ કરી એ જ દુઃખ આપે છે. અગર તો બીજી રીતે જોઈએ તો ઈશ્વરે ઉત્પન્ન કરેલી આ જગત અને એ જગતમાં ઈશ્વરે નથી કઈ સૂચના કરી, છતાં પણ આપણે એમને સત્ય માની લઈ અને એમાં આસક્ત થઈએ છીએ, એ આપણી સૃષ્ટિ. એટલે આસક્તિનો ભાવ થવો એ આપણી સૃષ્ટિનું સર્જન છે અને એ આપણને દુઃખ આપે છે, એવું અહીંયા નિરૂપણ કરશે ગુરુ. એટલે જગતનું મિથ્યાત્વ. હે શિષ્ય, જેવું બ્રહ્મ સ્વરૂપ સત્ય છે તેમજ બ્રહ્મથી જુદા ચાર દેહ તથા ભૂત ભૌતિક પ્રપંચ જો સત્ય હોય તો દ્વૈત સિદ્ધ થાય. પણ દેહ આદિ સર્વ પ્રપંચ બ્રહ્મ વિશે કલ્પિત છે. એટલે દોરડીમાં જેમ સાપ દેખાય, મરુભૂમિમાં એટલે પાણી દેખાય, ખરા કે? અને પાણીનો રેલો આમ પડ્યો હોય તો કોઈને માળા દેખાય, કોઈને રેલો દેખાય, કોઈને છિદ્ર દેખાય, તો જુદું જુદું દેખાય છે પણ વાસ્તવિક છે નહીં. દોરડીમાં દેખાય સાપ, બીકે લાગે, પરસેવો વળે, પણ છે ખરો ત્યાં આગળ? છે નહીં, છતાં પણ એનો અનુભવ થાય છે. એટલે મિથ્યા વસ્તુ હોય એ દેખાય નહીં એવું નહીં, એનો દેખાય ખરી પણ એ હોય નહીં. એ સમજણ આવે તો પછી એનો આપણને દુઃખ ભય અગર તો શોક લાગે નહીં, એ વાત કેવી છે. પણ દેહાદિક સર્વ પ્રપંચ બ્રહ્મ વિશે કલ્પિત છે. એટલે બ્રહ્મનું જ્ઞાન નથી, ચેતનનું જ્ઞાન નથી, અધિષ્ઠાનનું જ્ઞાન નથી, એટલે આપણને આ જીવ અને જગત રૂપે બધું પ્રતીત થાય છે. જેમ રજ્જુ વિશે સર્પ, ભૂછિદ્ર, મૂત્રધારા આદિ કલ્પિત ભાષે છે, પણ તે કલ્પિત સર્પાદિકની દોરીથી ભિન્ન સત્તા નથી. દોરીથી ભિન્ન સત્તા છે એની, એટલે એનાથી જુદું છે નહીં. એ સાપ રૂપે દેખાય છે ત્યારે પણ એની ભિન્ન સ્વતંત્ર સત્તા નથી. જેમ છીપમાં કલ્પિત રજત આદિની સુક્તિથી ભિન્ન સત્તા નથી. આ દ્રષ્ટાંત તો ખબર છે ને? છીપમાં ચાંદી, એટલે છીપ હોય છીપલું અને એ તડકામાં હોય તો એ ચમક ચમક થતું હોય, અને સોનીની દુકાન હોય એની બાજુમાં પડેલું હોય અને ચમક ચમક થતું હોય તો થાય કે આ કંઈ ચાંદીનો ટુકડો પડી ગયો છે, ખરા ને? અને એ પેલો જાય ત્યારે પછી જ લેવાય ને નીચે તો, એટલે કે સંધ્યાકાળ સુધી સામે બેહી રહે અને પછી સાંજ પડે લેવા જાય તો હાથમાં છીપલું આવે. સારું, આ તો બેસી રહ્યો પણ હતું છીપલું અને ચાંદી રૂપે પ્રતીત થતું હતું. એમ પણ એ ચાંદી રૂપે પ્રતીત થાય છે ત્યારે પણ એ છીપલાથી તો જુદી નથી ને. એમ સુવર્ણથી આભૂષણની ભિન્ન સત્તા નથી. આ પણ આપણે જોયું હતું કે સુવર્ણથી આભૂષણની ભિન્ન સત્તા નથી, નહીં તો જુદું પડી શકે કે નહીં. પછી માટીને ઘડો એની વાત કરી હતી. એમ મૃતિકાથી ઘટ શરવ આદિકની ભિન્ન સત્તા નથી. આકાશમાં બધા દ્રષ્ટાંતો આપે છે. આકાશમાં કલ્પિત શ્યામતાની આકાશથી ભિન્ન સત્તા નથી. એટલે આકાશ જે લીલું દેખાય છે એ કંઈ એમાં વાસ્તવિક છે નહીં. અને મરુભૂમિમાં કલ્પિત મૃગજળથી જોઈ અને મૃગજળની મરુભૂમિથી ભિન્ન સત્તા નથી. તેમ દેહાદિ સર્વ પ્રપંચની સત્તા, દેહાદિ સર્વ પ્રપંચની આત્મસત્તાથી ભિન્ન સત્તા નથી. એટલે આ સ્વરૂપનું અજ્ઞાન છે, એટલે આ બધી આપણને પ્રતીતિ થાય છે. આત્મામાં કલ્પિત અસદરૂપ ભાષે છે ને અસદરૂપ દેહાદિ પ્રપંચથી દ્વૈત સિદ્ધ થતું નથી. એટલે જે કલ્પિત હોય એનાથી
સત્યને કંઈ હાનિ થતી નથી. આવું છંદાવલીમાં પણ આપણે આવશે તો. એક અદ્વિતીય આત્મા સત્ય છે, તેથી અદ્વૈત સિદ્ધાંતમાં કંઈ વિરોધ આવતો નથી, એટલે કંઈ દ્વૈત બનતું જ નથી ખરેખર. એટલે એક બ્રહ્મ અને બીજું જગત, એ બે સત્તા રહેતી નથી. બ્રહ્મ જ સર્વત્ર દેખાય છે. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ, એટલે બધું બ્રહ્મરૂપ જ થાય છે. પછી બ્રહ્મ અને જગત એમ બે સત્તા રહેતી નથી. દેહાદિ જગત સર્વ અસત્ય છે અને આત્મા એક સત્ય છે, એમ શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને ગીતામાં બીજા અધ્યાયમાં કહ્યું છે. બીજા અધ્યાયનો 16મો શ્લોક છે કે નાસ્તે વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયો અપી દ્રષ્ટો અંતઃ ત્વનયો તત્વદર્શીભિ. એટલે તત્વદર્શીભિ એટલે તત્વજ્ઞાનીઓએ આ બંનેનો નિર્ણય કર્યો છે. શેનો નિર્ણય કર્યો છે? કે નાસ્તો વિદ્યતે ભાવો, જે અસત છે એનો ભાવ નથી અને સતનો કોઈ દિવસ અભાવ થતો નથી. એટલે અસત વસ્તુ દેખાય ત્યારે પણ એનું અસ્તિત્વ છે નહીં, અને સત છે એ ન દેખાય છતાં પણ એનું અસ્તિત્વ છે. અને આ માયાનું કાર્ય, માયા શું કરે છે? જે હોય એને સંતાડે અને ન હોય એને દેખાડે. એટલે જગત નથી એને દેખાડે છે, અને સચ્ચિદાનંદ બ્રહ્મ છે એને સંતાડી દે છે. એટલે એના ઉપર આવરણ લાવી દે છે અને આપણને જગત રૂપે પ્રતીત કરાવે છે. આ માયાનું લક્ષણ આપણા બાપુજી આવી રીતે સ્પષ્ટ કીધું કે જે હોય એને સંતાડે અને ના હોય એને દેખાડે. ના સતે વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયો અપી દ્રષ્ટો અંતઃ ત્વનયો તત્વદર્શીભિ. અસદરૂપ એવું જે આ ભૂત ભૌતિક નામ રૂપાત્મક દેહાદિક સર્વ જગત છે તેનો કોઈ કાળે સદભાવ નથી, એટલે હોવાપણું નથી. સર્વદા અસદરૂપ છે, એટલે અસત જ છે. એક અદ્વિતીય, અજ, અજર, અમર, સદઘન, ચિદઘન, આનંદઘન, પરિપૂર્ણ, નિરવયવ અને નિષ્ક્રિય એવો જે સદરૂપ આત્મા, તેનો કોઈ કાળે અભાવ નથી. તો આત્મા કેવો છે? એક અદ્વિતીય, એટલે એના જેવો બીજો કોઈ નથી. અજ એટલે અજન્મા, અજર એટલે જેનામાં જરા આદિ વિકાર છે નહીં, અને નિષ્ક્રિય એટલે કે એનામાં અવયવ જ નથી, તો પછી કેવી રીતે ક્રિયા કરે? અને એવો સદરૂપ આત્મા, એનો કોઈ કાળે અભાવ નથી. સર્વકાળ સદરૂપ છે, એટલે એનું હોવાપણું છે. આજે છે ને કાલે નહીં, અને અહીંયા છે ને બીજે નહીં, એમ નથી. સર્વદા સર્વકાળે એનું અસ્તિત્વ છે, હોવાપણું છે. એ રીતે અસત્ય એવું જગત અને સત્યરૂપ એવો આત્મા, એ બંનેનો પરમાત્મા તત્વને સત્ય જાણનારા એવા જ્ઞાની પુરુષોએ અંત જોયો છે. એટલે સતનો અભાવ નથી અને અસતનો ભાવ નથી. આવું જેમને સત્ય સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે એવો અનુભવ એમને નિર્ણય કરેલો છે. એટલે જગત સર્વ ખોટું છે અને આત્મા એક સાચો છે એમ નિશ્ચય કર્યો. ગુરુ કહે છે, હે મહારાજ, જ્યારે આ જગત અસત્ય છે ત્યારે દેખાવું ન જોઈએ, અને અસત્યથી સુખ દુઃખ પણ ન થવું જોઈએ, પણ તેમ થતું નથી. આ જગત દેખાય છે ને તેનાથી સુખ દુઃખ પણ થાય છે, તેથી અસત્ય કેમ કહેવાય? દોરડીમાં સાપ દેખાય અને પરસેવો વળે ને બૂમ પડી જાય, અને પછી ખબર પડે તો આ અસત હતું દેખાણું, અને એનાથી સુખે દુઃખ થાય કે નહીં? પણ પછી ખબર પડી કે આ તો ખોટું હતું. સાચું હોય તે જ દેખવામાં આવે, અને સાચાથી સુખ દુઃખ થાય એવો કંઈ નિયમ નથી. અસત્ય પણ દેખવામાં આવે અને અસત્યથી સુખ દુઃખ પણ થાય. હવે બીજું દ્રષ્ટાંત આપે છે, જેમ સ્વપ્ન અસત્ય છે ખરા ને, અને દેખાય છે, અને તેથી સુખ દુઃખ પણ થાય છે. એક પછી બીજું, સુક્તિમાં એટલે છીપમાં
છીપમાં કલ્પિત રૂપું અને રજ્જુમાં કલ્પિત સર્પ અસત્ય છે, તો પણ દેખાય છે અને તેનાથી સુખ દુઃખ પણ થાય છે. જેમ મૃગજળ તથા આકાશમાં નીલતા અસત્ય છે અને દેખાય છે, તેમ જગત અસત્ય છે તો પણ દેખાય છે, તેથી સાચું જ દેખાય છે એવું કંઈ નથી. હવે જગતનું ઈશ્વરનું જગત આપણને બંધન કરતું નથી એનું વર્ણન કરે છે કે ઈશ્વરે માયાથી કલ્પિત રૂપ રચેલું આ ભૂત ભૌતિક જગત અસદરૂપ ભલે દેખવામાં આવે, તેને દૂર કરવાનું કંઈ પ્રયોજન નથી. કારણ કે ચેતન આત્માથી આ જગતની ઉત્પત્તિ થતી નથી. ગીતાના 9મા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે ને કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુના નૈવ કૌંતેય જગત વિપરિવર્તતે. મયા અધ્યક્ષેણ એટલે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ જ આ બધા જગતની રચના કરે છે. એટલે ભગવાન એટલે ચેતનની અધ્યક્ષતા છે અને ચેતનની અધ્યક્ષતા વગર માયા આ બધું કાર્ય કરી શકે નહીં. એટલે કરે છે માયા, પણ પેલી અધ્યક્ષતા ચેતનની છે. એટલે જાણે આપણે એમ માનીએ છીએ કે આ ઈશ્વરે જગત રચ્યું, પણ જગત એ ઈશ્વર રચ્યું નથી. આપણે સૃષ્ટિની ઉત્પત્તિમાં પણ જોયું હતું ને, ભગવાને સંકલ્પ કર્યો કે હું એકથી અનેક રૂપે થાઉં. આવો સંકલ્પ થયો અને માયામાં ક્ષોભ થયો અને ક્ષોભમાંથી મહત્તત્વમાંથી અહંકાર, અને અહંકાર 3 ભાગમાં વહેંચાઈ સત રજ તમસ, અને તમસમાંથી પંચમહાભૂત, અને રજોગુણમાંથી કર્મેન્દ્રિયો, અને સત્વગુણમાંથી ઇન્દ્રિયોના દેવતા અને જ્ઞાનેન્દ્રિયો. આ બધું પ્રગટ થયું એટલે પરિણામ પામ્યું. પણ ભગવાને ફક્ત સંકલ્પ કર્યો અને પછી બાકીનું કાર્ય તો માયાએ કર્યું. ખરા ને, પ્રકૃતિમાં વિક્ષેપ થયો, ક્ષોભ થયો એટલે પ્રકૃતિએ જ બધું કર્યું ને. એમ ગીતામાં જે કીધું કે માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, મારી અધ્યક્ષતામાં જ. એટલે અગાઉ આપણે પેલી કેટેલિક એજન્ટની વાત કરી હતી ખરા ને, કે હાઇડ્રોજન અને પેરોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બેનું મિશ્રણ કરવું હોય અને એમાંથી પાણી બનાવવું હોય તો એમાંથી એક પ્લેટ ઉપરથી, કઈ પ્લેટ એ ભૂલી ગયો, એ પ્લેટ ઉપરથી એને પ્લેટિનમ ને, હા બસ, એ પ્લેટિનમની પ્લેટ ઉપરથી એને પસાર કરવું પડે. એને કેટેલિક એજન્ટ કહેવાય ને. એ કેટેલિક એજન્ટ એ કશું કરતો નથી, પણ એના પરથી પસાર થયા વગર એ પાણી એ બેનું પાણીમાં રૂપાંતર થાય નહીં. એમ આ ઈશ્વરે માયાથી કલ્પિત રૂપ રચેલું, ઈશ્વરે માયાથી કલ્પિત, પણ છે ખરું, માયા પોતે છે જ નહીં. માયા એનો અર્થ જ એ કે જે છે નહીં. માયાનો અર્થ જ છે કે જે છે નહીં એનો સ્વીકાર કરી અને માયાએ આ કલ્પિત રૂપ રચેલું છે. એટલે આરોપ માત્ર છે. જેને જગત પ્રતીત થાય છે એનો આરોપ આ રીતે ભાઈ માયાએ ભગવાનની અધ્યક્ષતામાં સૃષ્ટિની રચના કરી, આ આરોપ કર્યો. કારણ કે જીવ જ્યારે સીધો ગુરુ પાસે કે જાય અને મને આ જગત દુઃખ આપે છે એવું કહે અને કહે કે ભાઈ જગત જેવી કોઈ વાત થતી નથી, એના મગજમાં બેસે જ નહીં. ભાઈ આપણે બેસીએ, વિચાર કરીએ કે જગત છે તો કેવી રીતે થયું એનો વિચાર કરીએ અને ત્યાર પછી આપણે નિર્ણય કરીએ. એટલે આ રીતે વિચાર કરતાં કરતાં છેવટે આ આરોપ કરી અને પછી એનો જેમ જેમ એનામાં સ્થિરતા આવે એમ એમ પછી એનો અપવાદ કરવા માંડે. એટલે આ આરોપ કરી અને પછી એનો અપવાદ કરવામાં આવે. સીધે સીધું કહેવામાં આવે કે કંઈ બન્યું નથી તો જે મુમુક્ષુ જીવ ગયો હોય એને તો બેસે જ નહીં મગજમાં કે આ બધું દેખાય છે અને આ મહારાજ કહે છે કે છે જ નહીં તો એ કેવી રીતે. પણ જેમ જેમ સમજ આવતી જાય એમ થાય ના, જે કંઈ દેખાય છે વાસ્તવિક છે નહીં. એ દ્રષ્ટિથી કહે છે કે ઈશ્વરે માયાથી કલ્પિત રૂપ રચેલું એવું આ ભૂત ભૌતિક જગત અસદરૂપ ભલે દેખવામાં આવે, તેને દૂર કરવાનું કંઈ પ્રયોજન નથી. કારણ કે કલ્પિત હોય એને પછી દૂર કરવાની શું જરૂર, અને એમાં સારું એ શું ને ખોટું એ શું. જે કલ્પિત છે એમાં સારું શું ને ખોટું શું, જે કલ્પના છે એમાં સારું શું ને ખોટું શું જે છે, અને એમાં દૂર કરવાની એ શું જરૂર છે.
એને દૂર કરવાનું કંઈ પ્રયોજન નથી, કેમ કે ઈશ્વરે રચેલું જગત કોઈને બંધન કરતું નથી. પણ તે ઈશ્વરના રચેલ જગતમાં સત્ય બુદ્ધિ કરી જીવે પોતાના મનથી જે દ્વૈત રચેલું છે તે બંધન કરે છે અને તેની નિવૃત્તિ કરવી જોઈએ. એટલે આસક્તિ, આ જગતમાં આસક્તિ, આપણા જગતની આસક્તિ, હું ને મારાની આસક્તિ જેમ જેમ દૂર થશે એમ આ જગત આની નિવૃત્તિ થવા માંડશે. ઈશ્વરે રચેલું જગત આ પ્રસિદ્ધ દેહાદી રૂપ દેખવામાં આવે છે, પણ એમાં જીવે કરેલું દ્વૈત કયું જેથી બંધન થાય છે તે કહો. હવે જીવે કયું દ્વૈત કર્યું? તો આ હું ને મારું. ઈશ્વરે રચેલા દેહ, સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં ઈશ્વરે રચેલા દેહ, સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં જે અહંતા મમતા ઈશ્વરે આ બધી રચના કરી છે એમાં હું ને મારું એટલા ભાગમાં જ આપણને આસક્તિ થાય છે ને. નહીતર તો જગતમાં કેટલીય સ્ત્રીઓ, કેટલાય પુરુષો અને કેટલાય છે ખજાના, પણ એમાં થાય છે આપણને. પણ જે મારા મેં સ્વીકાર્યા અને મેં મારા કીધા એટલામાં જ મને આસક્તિ થાય છે અને એ જ મને બંધન કરે છે. જે અહંતા મમતા રૂપ દ્રઢ અધ્યાસ દેખાય છે તે જીવનો કરેલો છે અને એ અધ્યાસ બંધનનો અને દુઃખનો હેતુ છે. આ દેહ કોઈને બંધન કરતો નથી, આ દેહ કોઈને બંધન કરતો નથી, પણ તેમાં અહંતા મમતા રૂપી જીવ સૃષ્ટિ છે તે જ બંધનનું કારણ છે. એટલે હું ને મારાનો જે ભાવ થાય છે એ જ આપણને દુઃખનું કારણ બને છે. હવે બંધન કરતું જીવ જગત. ઈશ્વરે રચેલી માંસમયી સ્ત્રી મરી જવાથી તે સ્ત્રીમાં જો મમત્વ ન હોય તો કોઈને દુઃખ થતું નથી, પણ તેમાં આ મારી માં છે, આ મારી પુત્રી છે, આ મારી સ્ત્રી છે, આ મારી બહેન છે ઇત્યાદિ મમત્વ રૂપ ભિન્ન ભિન્ન જીવની રચેલી મનોમયી સ્ત્રીનો નાશ થવાથી દુઃખ થાય છે. જેમ કોઈનો પુત્ર અતિ દૂર દેશ ગયો હોય અને ત્યાંથી જીવે છે, પણ કોઈ દુષ્ટ ઠગારી માણસ આવીને તેના પિતાને કહે કે તારો પુત્ર મરી ગયો, ત્યારે તે પિતા કહે છે કે મારો પુત્ર મરી ગયો એમ મનમાં માનીને અતિ ક્લેશથી રુદન કરે છે. અને તે જ પુત્ર દૂર દેશમાં મરી ગયો છે, પણ હવે બીજા દ્રષ્ટિકોણથી કહે છે, પણ તેના પિતાને તારો પુત્ર તે દેશમાં મરી ગયો છે એમ જ્યાં સુધી કોઈએ કહ્યું નથી ત્યાં સુધી તે પિતાના મનમાં જરા પણ દુઃખ થતું નથી. હવે જુઓ, ઈશ્વરનો રચેલો પુત્ર બહાર જીવે છે, પણ મનમાં મરી ગયો એમ જાણીને કેટલું દુઃખ થાય છે. પેલા એ કીધું ને કે તારો પુત્ર મરી ગયો છે, એટલે પુત્ર જીવે છે પણ મારો પેલા એ ઠગારાએ કીધું કે તારો પુત્ર મરી ગયો, એટલે પેલો જીવે છે છતાં પણ મનમાં મારો પુત્ર મરી ગયો એનાથી એને ક્લેશ થાય છે. અને ઈશ્વરે રચેલો બહાર મરી ગયો હોય અને મનમાં મારો પુત્ર જીવે છે એમ માન્યું તો કંઈ દુઃખ થતું નથી. એ રીતે આ બધું સુખ અને દુઃખ એ મનનું કારણ છે. વાસ્તવમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ છે નહીં. એટલે જેટલા પ્રમાણમાં આપણે એનો સ્વીકાર કરીએ છીએ મનથી એટલું આપણને દુઃખ થાય છે. નહીં તો એ જ પરિસ્થિતિ આપણે જો મનથી સ્વીકાર ન કરીએ તો આપણને દુઃખ વગર તો સુખ આપે નહીં. એટલે પંચદશીમાં વિનુભાઈએ આ વાત સ્પષ્ટ કરી છે ને કે ઈશ્વર કર્માધ્યક્ષ અને કર્મફળનો દાતા. ઈશ્વર આપણા કર્મનો અધ્યક્ષ તો ખરો કે નહીં, ગમે તેવા સંતાઈને ખાનગી રીતે કર્મ કર્યા પણ ઈશ્વર તો એનો સાક્ષી છે જ ગમે તે રીતે, બરોબર. એટલે ઈશ્વર કર્માધ્યક્ષ છે અને કર્મ, હવે એ કરેલા કર્મના ફળ આપણને આપવા માટે સમર્થ છે. એને આપણે ના પાડી શકીએ નહીં, કારણ કે આપણા કરેલા કર્મો છે અને આપણા કરેલા કર્મોનું ફળ સુખ અગર તો દુઃખ બંનેમાં એ આપણને આપે છે. તો આપણે એને ઈશ્વરને ના કશું ના પડે, પણ એના આપેલા સુખ કર્મના ફળ આપણે સ્વીકારવા કે ના સ્વીકારવા એના માટે આપણે સ્વતંત્ર છીએ. એટલે એણે સુખ મોકલ્યું પણ એ સુખ આપણે સ્વીકારવું કે ન સ્વીકારવું, દુઃખ મોકલ્યું તો દુઃખ સ્વીકારવું કે, એટલે મનથી
દુઃખ સ્વીકારવું એટલે મનથી હું દુઃખી થયો, મનથી હું સુખી થયો એવો ભાવ થવો, એ સુખ દુઃખનો સ્વીકાર કરવો. એટલે જ્યાં સુધી એ મનથી સ્વીકાર ના કરીએ ત્યાં સુધી દુઃખ આવે પણ આપણને દુઃખ કરી શકે નહીં. એટલે તો ગંગા સતીએ કીધું ને કે જેને હરક અને શોકની ના આવે હેડકી, એ હરક અને શોકની હેડકી આ રીતે ના આવે, એ સ્થિરતા પ્રાપ્ત થઈ તો સુખ આવે તો પ્રભુ તારી પ્રસાદી છે, અને દુઃખ આવ્યું તો એટલે પોતે એમાં જરા પણ સંલગ્ન ન થાય, ભગવાનની પ્રસાદી રૂપે સ્વીકારે તો પછી એને હેરાન થાય ને કે હું દુઃખી થયો કે હું સુખી થયો. સાગર મહારાજનું એક ભજન છે કે જેમ જેમ દુઃખ આવ્યા કરે તેમ તેમ સમજવું કે દિલ બરે ભેટ અવનવી મોકલી છે. જેમ જેમ દુઃખ આવ્યા કરે તેમ સમજવું કે દિલબરે ભેટ અવનવી મોકલી છે. એટલે જેમ સુખની ભેટ મોકલે છે એમ મારા ભગવાને, મારા ઠાકોરે આ દુઃખની ભેટ મોકલી છે, તો મારે એનો સ્વીકાર કરવો. તે માટે આત્મજ્ઞાનથી તેની નિવૃત્તિ કરવી. હવે યોગાભ્યાસથી મોક્ષ થતો નથી. શિષ્યે કહ્યું, જ્યારે મનનું રચેલું દ્વૈત બંધન કરનારું છે, મનનું રચેલું દ્વૈત બંધન કરનારું છે, ત્યારે તે માનસ દ્વૈતની નિવૃત્તિ મનના નિરોધરૂપી યોગથી થશે. તે માટે યોગાભ્યાસ કરવો. આત્મજ્ઞાનનું શું પ્રયોજન છે? આવું પ્રશ્ન કરે છે કે આત્મજ્ઞાનથી શું પ્રયોજન છે? પણ એ તો જ્યાં સુધી નિરોધ અવસ્થા હશે ત્યાં સુધી, અને પછી વિખ્યાન અવસ્થામાં એટલે પાછી અનુભૂતિ તો થવાની જ ને. સાધનામાં, યોગ માર્ગમાં જ્યાં સુધી તમારી નિરોધ અવસ્થા છે ત્યાં સુધી જે દુઃખનો અનુભવ નહીં થાય, પણ વિખ્યાન દશામાં ત્યારે જાગૃત થઈને વ્યવહારમાં આવશે ત્યારે પાછો દુઃખનો તો અનુભવ થશે ને, એની વાત કરે છે. હવે આત્મજ્ઞાનનું શું પ્રયોજન છે તે કહો. ગુરુ કહે છે કે જ્ઞાન વિના મુક્તિ નથી, એટલે જ્ઞાન વગર મુક્તિ મળે નહીં. જ્ઞાન વિના કેવળ યોગ અભ્યાસથી તાત્કાલિક દ્વૈતની નિવૃત્તિ થાય છે. એટલે તાત્કાલિક એટલે જ્યાં સુધી આપણું મન નિરોધ અવસ્થામાં હોય ત્યાં સુધી આપણને દુઃખની અસર થતી નથી, અગર તો સુખની અવસ્થા થતી નથી. એટલે યોગથી જેટલો વખત મન એકાગ્ર હોય છે તેટલો વખત દ્વૈતની પ્રતીતિ થતી નથી. પરંતુ આત્મજ્ઞાન વિના કેવળ યોગાભ્યાસથી ફરી જન્મ ન થાય એવી રીતે દ્વૈતની આત્યંતિક નિવૃત્તિ થતી નથી. એટલે વિખ્યાન દશામાં પછી એ પાછો ભાવ આવી જાય છે. શ્રુતિમાં પણ જ્ઞાન વિના જન્મ મરણ આદિ દુઃખની નિવૃત્તિ થતી નથી એવો નિયમ કહેલો છે. તે એવી રીતે કે જ્ઞાનથી જ કૈવલ્ય એટલે કે મોક્ષ થાય છે. કૈવલ્ય એટલે મોક્ષ, કૈવલ્યનો અર્થ મોક્ષ. જ્ઞાનથી જ કૈવલ્યનો મોક્ષ થાય છે, જ્ઞાન વિના મુક્તિ થતી નથી. શ્વેતાશ્વરમાં ઉપનિષદમાં પણ એમ કહ્યું છે કે સરસ છે આ દ્રષ્ટાંત ઉપનિષદનું, કે જ્યારે મનુષ્યો આકાશને ચર્મની પેઠે વેષ્ટન કરશે, એટલે મૃગચર્મ લાંબુ હોય તેનો હાથ વડે જેમ વીંટો કરે છે તેમ આકાશરૂપી પોલાણનો વીંટો કરશે, ત્યારે દેવને એટલે સ્વયં પ્રકાશને આત્માને જાણ્યા વિના દુઃખનો અંત થશે. એટલે જેમ આપણે કોઈ વસ્તુ વીંટાળવી હોય તો આ વસ્તુને વીંટાળીએ ને, તેમ આ આકાશને આવી રીતે વીંટો કરશે ત્યારે આત્મ સ્વરૂપને એટલે કે આત્માને હું કોણ છું એ જાણ્યા વગર એની દુઃખની નિવૃત્તિ થશે. એટલે આ વીંટો થવાનો નથી અને આત્મજ્ઞાન વગર આ દુઃખની નિવૃત્તિ થવાની નથી એવું ઉપનિષદમાં નિરૂપણ કરેલું છે. જેમ આકાશરૂપી પોલાણનો વીંટો કરશે, જુઓ, જ્યારે મનુષ્ય આકાશને ચર્મની પેઠે વેષ્ટન કરશે એટલે વીંટશે, એટલે કે મૃગચર્મ લાંબુ હોય તો તેનો હાથ વડે જેમ વીંટો કરીએ ને આપણે, આ મૃગચર્મ સમજો ને એને વીંટો કરીએ, એમ ગોળ ગોળ વાળીએ, એમ આકાશરૂપી પોલાણનો વીંટો કરશે ત્યારે દેવને, દેવ એટલે સ્વયં પ્રકાશ આત્મા,
આ દેવ શબ્દ ખાસ ધ્યાન રાખવું કે જ્યાં જ્યાં દેવ શબ્દ આવે વેદાંતમાં ત્યાં આ સ્વયં પ્રકાશ આત્મા એ વિચાર કરવો. જાણ્યા વિના દુઃખનો અંત થશે એમ કહેવાનો ભાવાર્થ એ છે કે આકાશનો વીંટો જેમ કોઈ કાળે થવાનો નથી તેમ આત્મજ્ઞાન વિના કેવળ યોગાભ્યાસથી જન્માદિ દુઃખના કારણરૂપ જે મનોમય દ્વૈત તેની આત્યંતિક નિવૃત્તિ કોઈ કાળે થવાની નથી. શિષ્ય કહે છે કે આ બહાર દેખાય છે એવું જે ઈશ્વરે કરેલું દ્વૈત એનું નિવારણ કર્યા વિના અદ્વૈત આત્માનું જ્ઞાન જ પેદા નહીં થાય ત્યારે એ જ્ઞાન માનસ દ્વૈતને કેવી રીતે નિવૃત્ત કરશે તે કહો. એટલે સામે જે દ્વૈત દેખાય છે એને નિવૃત્ત કર્યા વગર આ મનમાં જે દ્વૈત છે એની નિવૃત્તિ કેવી રીતે થશે? એટલે આ બધા ભેદો પહેલા બંધ થવા જોઈએ, પછી એમ કે મગજના ભેદો દૂર થાય, આવું કહે છે. એટલે ગુરુ કહે છે કે અસદરૂપ બહારના દ્વૈતને નિવારણ કર્યા વિના કેવળ ગુરુશાસ્ત્રના ઉપદેશથી તે દ્વૈતને મિથ્યારૂપ જાણવું. એટલે એને દૂર કરવાની જરૂર નથી. જે દેખાય છે જ્યાં દેખાય છે એ પ્રતીતિ માત્ર છે, મિથ્યા છે, આકારવાળું છે, માટે પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવવાળું છે, માટે વચ્ચે દેખાય છે ત્યારે પણ એ સાચું નથી. આપણે જોયું હતું ને એમ આ જે કંઈ દેખાય છે એને મિથ્યારૂપ જાણ્યાથી અદ્વૈત રૂપ આત્માનું જ્ઞાન થાય છે. એટલે એ દ્વૈતને દૂર કરવાનું નથી, પણ એને મિથ્યા છે એટલે સાચું નથી. શિષ્ય કહે છે કે બાહ્ય દ્વૈતને મિથ્યારૂપ જાણવાથી જ અદ્વૈત જ્ઞાન થતું નથી. તો શિષ્ય પ્રશ્ન કરે છે કે બાહ્ય દ્વૈતને મિથ્યારૂપ જાણવાથી જ અદ્વૈત જ્ઞાન થતું નથી. દ્વૈતના નિવારણથી એટલે કે બહારનું દ્વૈત એટલે જગત દેખવામાં ન આવે એમ કરવાથી જ અદ્વૈત જ્ઞાન થાય છે. જગત દેખવામાં ના આવે તો જ અદ્વૈત જ્ઞાન થાય છે, તે વિના થતું નથી. તે માટે દ્વૈતનું નિવારણ કરવું. એટલે આમાં બાપુજી એક દ્રષ્ટાંત આપે છે કે કોઈ કંપામાં ગયા છે અને પછી કોઈએ પૂછ્યું, કોઈક ભાઈ કોઈક વડીલ દાદા હતા કે સ્વામીજી મને ધીરે ધીરે જ્ઞાન થવા માંડ્યું છે. એમ સારું, તો એટલે કે શું થાય છે? એટલે કે હવે મને જગત છે ને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગે છે, એટલે હવે ધીરે ધીરે મને જ્ઞાન, પણ થોડો વખત થશે ને જગત દેખાતું બંધ થઈ જશે એટલે મને પૂર્ણ જ્ઞાન થઈ જશે. એટલે થોડું થોડું જ્ઞાન. બાપુજીએ કીધું ભાઈ એ વાત તો સાચી, પણ તું પેલા કોઈ ડાક્ટરને બતાવી જો પછી વાત. પણ એને આવતો તો મોતિયો, એટલે પેલું ઝાંખું દેખાય ને અને પછી દેખાતું બંધ થાય. એમ બહારનું દ્વૈત દેખાતું બંધ થાય એટલે આ રીતે થાય તો પછી જગત આપણને જ્ઞાન થઈ ગયું એમ સમજવાનું ના, એવું નથી. બાહ્ય દ્વૈતના નિવારણથી જો અદ્વૈત જ્ઞાન થતું હોય તો સુષુપ્તિ, આ બીજો દ્રષ્ટાંત આપે છે, તો સુષુપ્તિ અવસ્થામાં તથા પ્રલયકાળમાં સર્વ પ્રાણીઓને પ્રયત્ન વિના સમગ્ર બાહ્ય દ્વૈતની નિવૃત્તિ થાય છે. ખરાક ને? સુષુપ્તિમાં થઈ જ જાય છે ને, પણ જાગ્યા કરતા પાછું દ્વૈત ઊભું થઈ જાય છે. તે ફરી જ્ઞાન થઈ ગયું પછી દ્વૈત કેમ દેખાય? પણ દેખાય છે. તેથી અદ્વૈત આત્માનું જ્ઞાન થવું જોઈએ, પણ એ વખતે જ્ઞાન થવાના સાધનરૂપ ગુરુ શાસ્ત્ર આદિકનો અભાવ હોવાથી અદ્વૈત જ્ઞાન થતું નથી, અને જ્ઞાન વિના આત્યંતિક દુઃખની નિવૃત્તિ પૂર્વક મોક્ષ પણ થતો નથી. માટે દ્વૈત ન દેખાય તો જ અદ્વૈત જ્ઞાન થાય એવું કહેવું વ્યર્થ છે. અને ઈશ્વરે રચેલું બાહ્ય જે દ્વૈત દેખાય છે તે કંઈ અદ્વૈત જ્ઞાનને બાદ કરે એમ નથી. એટલે બાહ્ય જે દેખાય છે, જે કલ્પિત છે, એ અદ્વૈત જ્ઞાનને કોઈ બાદ કરતું નથી, કોઈ નુકસાન કરતું નથી. ઉલટું ગુરુ શાસ્ત્ર દ્વારા અદ્વૈત જ્ઞાન થવાનું સહાયક છે, અને એને મિથ્યા જાણ્યા વિના બીજા પ્રકારથી કોઈથી મટાડી શકાય એમ નથી. એટલે સ્વામી વિવેકાનંદ સ્વામી યોગાનંદે પણ એમના યોગી કથામૃતમાં એક સરસ લખ્યું છે કે સોલ પર્પઝ ઓફ ક્રિએશન ઇઝ ટુ પરસીવ ગોડ બિહાઇન્ડ ઓલ. એટલે આ બધું જે જગત છે એ જગત
નો રચનારો કોક છે અને કેવો હશે એ જ એના પાછળ રહેલો જે ચેતન આત્મા છે એને જાણવા માટે આ જગત રચ્યું છે. એટલે આ સુંદરતાનો રચનારો કોક કેવો કારીગર, અસલ કારીગર હશે એમ થાય ને. આ કન્સ્ટ્રક્શન થયું તો આનો આર્કિટેક્ટ કોણ હશે એમ સામાન્ય પ્રશ્ન થાય ને. એમ આ જે સૃષ્ટિ રચી છે એનો રચનારો કોણ હશે, એટલા માટે આ સૃષ્ટિ રચીને એના જાણવા, એને રચનારાને જાણવાની ઈચ્છા આપણને થાય એટલે એની રચના કરેલી છે. પણ એમાં રમવાની આપણે જરૂર નથી, એને જાણવાની જરૂર છે. બાહ્ય દ્વૈતના નિવારણથી અદ્વૈતનું જ્ઞાન થતું હોય તો સુષુપ્તિ અવસ્થામાં અને પ્રલયકાળમાં સર્વ પ્રાણીઓને પ્રયત્ન કર્યા વિના સમગ્ર બાહ્ય દ્વૈતની નિવૃત્તિ થાય છે. તેથી અદ્વૈત આત્માનું જ્ઞાન થવું જોઈએ. પણ તે વખતે જ્ઞાન થવાના સાધનરૂપ ગુરુ શાસ્ત્ર આદિકનો અભાવ હોવાથી અદ્વૈત જ્ઞાન થતું નથી અને જ્ઞાન વિના આત્યંતિક દુઃખની નિવૃત્તિપૂર્વક મોક્ષ થતો નથી. માટે દ્વૈત ન દેખાય તો જ અદ્વૈત જ્ઞાન થાય એવું કહેવું વ્યર્થ છે. અને ઈશ્વરનું રચેલું જે બાહ્ય દ્વૈત દેખાય છે તે કંઈ અદ્વૈત જ્ઞાનને બાદ કરે એમ નથી. ઉલટું ગુરુ શાસ્ત્ર દ્વારા અદ્વૈત જ્ઞાન થવાનું સહાયક છે અને તેને મિથ્યા જાણ્યા વિના બીજા કોઈ પણ પ્રકારથી મટાડી શકાય એમ નથી. તે સારું ઈશ્વરકૃત દ્વૈત ભલે રહ્યું, શા સારું તેનો દ્વેષ કરે છે, દ્વૈત કરે છે એ છે ને એવું કંઈ, તો દ્વેષ કરે છે. જીવકૃત દ્વૈત બંધન કરે છે, તેથી તેને નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો. એટલે આ જ વાત ગીતાના 15મા અધ્યાયમાં પણ ભગવાને જગતની એક વૃક્ષ રૂપે રચના કરી, નિરૂપણ કરી અને કીધું છે ને કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, અસંગતા રૂપી શસ્ત્રથી તું એને દ્રઢતાપૂર્વક છેદી નાખ. એટલે તું વૈરાગ્યથી એને મિથ્યા જાણીને એનાથી અળગો થઈ જાય. એ બધે એમને એમ રહ્યું, જગત એમને એમ રહ્યું, પણ એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. પણ અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ, એને છેદી એનાથી અળગો થઈ અને એ પદને શોધ કે જ્યાં આગળ જે મારું સ્વરૂપ છે. તત પદ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તનથી ભૂયો. એટલે ત્યાં ગયા પછી પાછું આવવાતું નથી. ગયા પછી એટલે જાણ્યા પછી, ગતવા એટલે જ્ઞાતવાના અર્થમાં, કે એને જાણ્યા પછી ફરીથી આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ આખી પ્રક્રિયામાંથી આપણે છૂટી જઈએ છીએ. હવે જીવકૃત અને શાસ્ત્રીય દ્વૈત, એટલે જીવકૃત દ્વૈત અને શાસ્ત્રીય દ્વૈત એ બેની વાત આવે છે. એ હવે આપણે કાલે લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.